પેલું કેમિસ્ટ્રી બરોબર દેખાય. નમસ્કાર ને પેલું પીળું બોક્સ કરી દે ને પીળું બોક્સ. આ તો નવો કલાકાર ને એટલે ભાર્ગવ હોય તો કઈ વાંધો નથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈઓ અને ભાઈઓની બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરી પીએચ ઉપર લાસ્ટમાં, પીએચ માપક્રમ કેવી રીતે આવ્યો તો એના ઉપર વાત કરી. આપણે જોયું કે દ્રાવણમાં જે H+ ની સાંદ્રતા છે એની ગાળો બહુ મોટી છે અને એ ગાળોને આપણે નાની કરવી હોય તો આપણે લોગમાં ફેરવવી પડે છે અને લોગમાં ફેરવ્યા પછી ગાળો કેવી થઈ જાય છે, નાની નાની થઈ જાય છે અને સરળતાથી તમે એને સમજી શકો છો. હવે આપણે એની વ્યાખ્યા પણ કાલે કરી હતી. pH નું સૂત્ર આપ્યું હતું, pH બરાબર -log of 10 * H+. બીજું આપણે શીખ્યા હતા POH બરાબર -log of 10 * OH-. તમારે ફાઇટિંગ સીન જોવો હોય તો હું થોડી વારમાં બે મિત્રોને આગળ બોલાવીશ, લક્ષ અને ધીરજ, અને બંને માર ખાશે, તમે જોજો થોડી વારમાં. અને આપણે વિડિયો લેક્ચરના માધ્યમથી એમને મારીશું કેમ કે એ માર માગી રહ્યા. ચલો, તારો બ્રેક હતો, વિરામ હતો. ચલો હવે આટલે ધ્યાન આપજો કે આજે આપણે જરૂર પડશે લોગની, બરાબર, કેમ કે સૂત્રમાં જ લોગ છે. લોગને આપણે લઘુ ગુણક કહીએ છીએ. હવે લોગ માટે તમને થોડું સમજાવી દઉં છું. લોગના જે નિયમો છે થોડાક શીખવી દઉં છું, તો જોઈ લો કેવા કેવા નિયમો હોય લોગ માટેના. અને બહુ મસ્ત અક્ષરે, બહુ મસ્ત રીતે મારી સાથે સાથે લોગના નિયમો લખી દેજો. એટલા માટે કે આપણે 12મા ધોરણમાં પણ લોગની બહુ વધારે પડતી જરૂર પડશે, ફિઝિક્સમાં પણ લોગની જરૂર પડશે. એટલે આજે તમે લોગ વિશે જેટલું બી જ્ઞાન એ મારી જોડે બધું શીખી લો છો. બીજું કે અમારા જે ફ્રેન્ડ્સ લોકો છે બધા લોગ ટેબલ લઈને આવ્યા નથી, એટલે આપણે કેલ્ક્યુલેટરની મદદથી બધું કામ કરતા તમને શીખવીશું. જો લોગ ટેબલ લઈને આવશે ભવિષ્યમાં, આ લોકો વસાવશે લોગ ટેબલ એમની જોડે જ્યારે પૈસા થશે ત્યારે, તો આપણે પછી લોગ ટેબલની મદદથી પણ શીખવીશું. ચલો સારું. હવે લોગનો જે નિયમો છે એ સમજી લો તમે, લોગના નિયમો, બરાબર. તો લોગના નિયમોમાં પહેલો નિયમ છે નિયમ 1, લોગમાં ગુણાકાર હોય તો સરવાળો થાય. લોગનો જે નિયમ છે એમાં પહેલો નિયમ છે લોગમાં ગુણાકાર હોય તો સરવાળો થાય. દાત એટલે કે ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ છીએ, તમને આવું આપ્યું છે log 1.5 × 10⁻². તમને આપ્યું છે log 1.5 × 10⁻². તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુણાકાર છે. શું છે? ગુણાકાર. અને એ સરવાળામાં ફેરવાશે. કેમાં ફેરવાશે? સરવાળામાં. એટલે આપણે જો એને કન્વર્ટ કરીશું તો એ આ પ્રકારે થશે કે log 1.5, સમજો, log 1.5 વત્તા અહીંયા જે ગુણાકાર છે એ કેમાં ફેરવાઈ ગયો? સરવાળા. log 10⁻², મતલબ કે log 10⁻². આવું થઈ જશે. સમજણ પડે છે? ખબર પડે છે કે નહીં? મતલબ કે log 1.5 આનાથી log ગુણાઈ ગયો, પણ અહીંયા જે ગુણાકાર હતો શું થઈ ગયો? સરવાળો. ચલો એક તમને આપું છું, જોઈ લઈએ કોને ફાવે છે. log 1.89 × 10⁻². ચલો શું થશે આનું? log 1.89 ગુણ્યા પ્લસ log 10⁻². તો લોગમાં ગુણાકારનો શું થાય છે? સરવાળો થાય છે. એનાથી ઊંધું, જો સરવાળો હોય તો ગુણાકાર થાય. જો સરવાળો હોય તો ગુણાકાર. તમે કરી દેજો, હું કરતો નથી, ખાલી એમને એમ પૂછી લઉં પ્રશ્ન હોમવર્ક માટે. ધારો કે log 1.5 + 10⁻², તો શું થશે? તો ગુણાકાર થઈ જશે. સમજણ પડે કે નહીં? તો ધ્યાન રાખજો, થઈ જશે ગુણાકાર. ઓકે, તો નીકાળ દઉં છું મિત્રો આ અહીંયાથી. એવું લાગે તમને, પણ હું નહીં નીકાળું. ચલો એના પછી વાત છે બીજી. ચલો બીજી વાત સમજો. નિયમ નંબર 2. નિયમ નંબર 2, લોગમાં ભાગાકાર હોય તો બાદબાકી થાય. લોગમાં ભાગાકાર હોય તો બાદબાકી થાય. ચલો, લોગમાં ભાગાકાર હોય, લોગમાં ભાગાકાર હોય તો
બાદબાકી થાય છે. લોગમાં ભાગાકાર હોય તો શું થાય છે? બાદબાકી થાય છે. દાખલા તરીકે log of 10.5 ભાગ્યા log of 10.8 આવું છે. log of 10.5 ભાગ્યા log of 10.8 બરાબર. હવે આપણે આનો જ્યારે જવાબ લાવવા જઈએ છીએ વિક્રમ, ત્યારે બેટા આમાં બાદબાકી થાય છે દીકરા. શું થાય છે? બાદબાકી. અને બાદબાકી આ રીતે કરીશું, log of 10.5 માઇનસ log of 10.8. તો આ થઈ જશે એનો જવાબ. તો નિયમ આવડી જાય છે. લોગમાં ગુણાકાર હોય તો શું કરો છો? સરવાળા કરો છો. અને લોગમાં બાદબાકી હોય તો ભાગાકાર, અને ભાગાકાર હોય તો બાદબાકી. આવડી જશે. ચલો, એક તમારી માટે છે, log of 10.5 ભાગ્યા 2.8. ચલો શું થશે? log 10.5 માઇનસ log 2.8 બરાબર. આવડી જશે ભાઈ સરફાન, સરફરાજ, સરહાન આવડી જશે ને? ઓકે. એક નવું બાળક છે, સરહાન નામ છે એનું, પણ હજી મને એ નામ તૈયાર થયું નથી, એટલે એ મિસ્ટેક રહેશે, તમારે ચિંતા નહીં કરવાની. થઈ ગયું? આવડી જશે. તું ગયો તો સર્કસમાં? નીકળ દઉં. તમારે ચલો હવે નહીં કેવું, વિડિયો નો તો કોઈ એવો પ્રશ્ન નહીં હે. પેલું બંદૂક વાળું જે સીન હતો એમાં તમારું ધ્યાન ફુગ્ગા ઉપર હતું, બંદૂક ઉપર હતું કે બીજે ક્યાં હતું? વિચિત્ર પ્રજા છે, જોયું? અને હું આવું કહું તો મને દુષ્ટ સમજે, ખરાબ સમજે. આ લોકો આવું કરે તો પુણ્યશાળી, બધા ભગવાનના ભક્ત. અને અમુક જણા તો સર્કસમાં જવા માટે લગનમાં જવાના હોય એવા તૈયાર થઈને કપડા પહેરીને ગયા હતા. એવું હતું. સારું, એક નાનકડો બ્રેક, થોડી વારે વિરામ આવશે. તમે પિક્ચર જોતા હો તો જે બ્રેક આવે ને, બરાબર, આ YouTube ચેનલ છે, આમાં એડ આવે વચ્ચે, અને આપણે પ્રમોશન ની એડ આપણી પોતાની જોઈએ. ચલો, ક્યાં હતા? ઓકે. તો log નો બીજો નિયમ હતો, બરાબર. પહેલો યાદ રાખજો, ગુણાકાર હોય તો સરવાળો થાય, ભાગાકાર હોય તો ભાગાકાર. હવે log માટે થોડું શીખી લો કે કોઈ 10 ની ઘાત है, मतलब કે 10 નો આધાર है અને એની કોઈ ઘાત है, તો એના log કેવી રીતે નીકળે છે? તો એવું કહેવાય કે log of 10 ની x, मतलब કે 10 ની x ઘાત है, એનો જે log है તો એનો જવાબ થશે x. શું જવાબ થશે? x. સમજો, તમને એવું આલ્યું હોય દાખલા તરીકે log of 10 ની 7, તો એનો જવાબ શું? 7. એટલે કે 10 ની કોઈ ઘાત છે તો એનો log એ સંખ્યા પોતે જ છે, એ સંખ્યા પોતે જ છે. ચલો, બીજું હવે યાદ રાખીશું બેટા, log of 10 raised to minus x. શું યાદ રાખો છો? log of 10 raised to minus x, તો એનો જવાબ છે -x. અગર ઋણ ઘાત છે તો એ ઋણ ઘાત પોતે જ પોતાનો log છે. સમજાય છે? ના સમજાય તો તમારો પ્રોબ્લેમ છે, બાકી વાત આ જ છે. ચલો, હવે દાખલા તરીકે log of 10 ની -4 આવું કીધું હોય તમને. કલ્પેશ જેવા લોકોને પણ સમજાઈ રહ્યું છે, એટલે હવે મારે વધારે કહેવાની જરૂર નથી, બધાને સમજાતું હશે. જવાબ શું છે? 10 ની -4. હવે આપણે જે ભણીએ છીએ એ ઋણ લઘુગુણક ભણીએ છીએ. શું ભણીએ છીએ? ઋણ લઘુગુણક. માઇનસ log, તમે જે pH નું સૂત્ર દેખશો તેમાં માઇનસ log આલેલું. શું આલેલું? એટલે અહીંયા હું તમને માઇનસમાં શીખવું છું, ઋણ હોય તો શું થાય. દાખલા તરીકે -log 10 raised to x है, -log 10 raised to x.
તો x નીચે આવશે પણ અહીંયા સાથે માઈનસ આવશે. શું આવશે? માઈનસ, કારણ કે લઘુગુણક કેવો છે? ઋણ. તો આપણે આનો જવાબ લખીશું -x. શું લખીશું? -x. આવડી જશે? ઓકે. તો આનો જવાબ આવશે -x. ચલો હવે ધારો કે તમને એમ કીધું -log 10 અને એના ઉપર -x, તો જવાબ આવશે +x. કેમ કે x નીચે આવશે અને એના ઉપર માઈનસ છે ને, અહીંયા log ના આગળ પણ માઈનસ છે, તો એ માઈનસ માઈનસ શું થશે? પ્લસ. એટલે કે તમારો જવાબ આવશે x અને એ પણ કેવો? પ્લસ. પ્લસ છે તો લખવાની જરૂર નથી. તો log માટેના આ નિયમો પણ બહુ જરૂરી હતા, એ તમે પોતાના જીવનમાં ઉતારી દો છો અને શીખી લો છો. log માટેના આ નિયમો આવડી જશે. ક્લિયર હે? સમજણ પડે એને? એના સિવાય મેં પીડીએફ પણ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મોકલેલી છે logના નિયમો વિશેની. પણ એ પીડીએફ ત્યારે જ કામ આવે જ્યારે log ટેબલથી આપણે log નીકાળતા હોઈએ. આપણે અત્યારે કેલ્ક્યુલેટરથી log નીકાળવાના છીએ, એટલે એ પીડીએફ કોઈ કામ આવશે નહીં. એવું લાગ્યું પણ એવું નથી, થોડી કામ આવશે. ચલો થઈ ગયું હે? ઓકે. તો આ થઈ ગઈ logની વાત, આ થઈ ગઈ logની વાત. હવે ધારો કે તમને કોઈ સંખ્યા આપી છે, ધારો કે તમને કોઈ સંખ્યા આપી છે અને એનો તમારે log નીકાળવો છે, તો કોઈ ચિંતા નથી, તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરની મદદથી log નીકાળી શકો છો. ચલો કેવી રીતે કેલ્ક્યુલેટરની મદદથી log નીકાળવાનું છે હું તમને શીખવી દઉં છું. એના માટે મારે જોઈશે એક કેલ્ક્યુલેટર, એ થોડી વાર રહીને મને આપવાનું રહેશે. ચલો જો હવે કેવી રીતે કામ કરીશું, તો કોઈ પણ સંખ્યાનું તમારે log નીકાળવું છે, એ સંખ્યા તમારે પહેલા તો કેલ્ક્યુલેટરમાં લખવાની રહેશે. માની લો કે મને આવો પ્રશ્ન છે log of 25.72, મારે નીકાળવું છે log of 25.72. સૌથી પહેલા તો જે સંખ્યા છે એને કેલ્ક્યુલેટરમાં લખવાની હોય છે, બરાબર? તો સંખ્યા છે 25.72, એને આપણે કેલ્ક્યુલેટરમાં લખતા હોઈએ છીએ. હું એક સલાહ આપીશ કે જ્યારે પણ તમે કેલ્ક્યુલેટરમાં log નીકાળો છો ત્યારે તમારા કેલ્ક્યુલેટરમાં એક ગ્રીન કલરનું બટન હશે જેના ઉપર AC લખેલું હશે, પહેલા એ દબાઈ દેવાનું અને કેલ્ક્યુલેટરને રિફ્રેશ કરવાનું, એના પછી જ log નીકાળવા બેસવાનું. નહીં તો થશે એવું કે જૂની જે કેલ્ક્યુલેશન હશે એ બધી ભેગી લઈને ચાલશે કેલ્ક્યુલેટર. તો એ સલાહ સૂચન મારી, માનવી મરજી એ તમારી. ચલો તો સંખ્યા લખવાની તમારે, બરાબર? ચલો પછી એ સંખ્યા લખ્યા પછી તમારે આવું જે વર્ગમૂળનું જે બટન હશે એ 13 વખત દબાવવાનું છે. કેટલી વખત દબાવવાનું છે? 13 વખત. ધીમે ધીમે પ્રેમથી દબાવવાનું છે, બાકી કેલ્ક્યુલેટર છે 200 રૂપિયાનું, ઘણું જોરથી દબાવશો લીકેજ થશે. કહેવાનો અર્થ એવો છે કે જે વર્ગમૂળનું બટન છે એ કેટલી વખત દબાવવાનું છે? 13 વખત. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, એવી રીતે 13 વખત. બીજું કે દબાવતી વખતે હું એવું કહીશ કે બટન દબાવતી વખતે હાથ લઈને છોડજો, હાથ લઈને છોડજો. અમુક એટલા ઉતાવળિયા એવી રીતે બટન દબાવી. તો એનાથી શું થાય ખબર છે કે તમારો હાથ બટન ઉપરથી દૂર થયો જ નહીં, બટન દબેલો જ છે. તમે ખાલી ઓમ નામ 13 વખત ગણ્યું હોય, એક્ચ્યુઅલ માં 13 વખત દબ્યું જ નહીં. તો એકદમ પ્રેમથી 13 વખત. એના પછી તમારે -1 કરવાનું. શું કરવાનું? -1, એટલે કે -1 કરવાનું. ને એના પછી કરવાનું ગુણ્યા 3557.5. શું કરવાનું? ગુણ્યા 3557.5. ક્લિયર? ઓકે. જવાબ આવ્યો છે કઈ? 1.41. બસ, તો એ તમારો log છે જે 1.41. ઓકે, બરાબર કરો તો શું થાય? એનું એ જ રહે ને. ચલો બરાબર કરશો તો બી એના એ રહેશે ને બરાબર નહીં કરો તો બી એના એ જ રહેશે. તો ખોટું બરાબર કરી શું કરવાનું? ઓકે, તો જવાબ છે 1. શું બેટા? બોલો મારા દીકરા. બરાબર કરે તો જવાબ બદલાય. ના ના, 1.40 આવે છે. બરાબર કરો તો બદલાય ને. તો એ કશું વાંધો નહીં, બરાબરની કોઈ જરૂર નહીં. તમે તમારે 1 પોઈન્ટ કેટલું હોય? 41 આગળ કઈ હશે? ચાલશે, વાંધો નહીં. તો 1.41. તો આ એનો જવાબ હતો, મતલબ કે આ log હતો. શું હતો? log. આવડ્યો? ચલો હું વાંધો નહીં એક પૂછું તમને. log of 5, log of 5. ચલો નીકાળજો બધા કેટલું આવે ખબર પડે. સૌથી પહેલા log of 5 એટલે સંખ્યા આપણી કઈ છે? 5. સંખ્યા લખશો, પછી 13 વખત શું કરશો? વર્ગમૂળ, પછી -1, પછી ગુણ્યા 3557.5. બરાબર કરશો તો ચાલશે, નહીં વાંધો નહીં. 0.69899. ઓકે, તમે 4 આંકડા બોલવાના. ઓકે ડાર્લિંગ, બધાને કહી દઉં આપણે કરવાનું શું હે
છેલ્લે બધા ડાર્લિંગ નો મતલબ એ ફ્રી હે હા એટલે કોઈએ ઉડતું તીર લેવું નહીં ક્લિયર કરતું ભર્યું હે મારે અને એક થી હું આટલા ઉધ્યું બસ એટલે કોઈએ પણ આદત હે મારી એવી રીતે બોલવાની અને એવું નહીં આજની વર્ષોની ચલો હવે આટલે ધ્યાન આપજો કે .69 એવો આન્સર આવ્યો બરાબર કર્યા વગર આવ્યો બરાબર કર્યા પછી આવ્યો એક પછી આવ્યો બરાબર કર્યા પછી આવ્યો ઓકે તો બરાબર કરી દેજો મતલબ કે તમે બરાબર કરવાનું રાખશો બરાબર કરવાનું રાખશો કેમ કે આ બિલકુલ પરફેક્ટ આન્સર છે 5 નો log 69 90 થાય આ પરફેક્ટ આન્સર ઓકે સમજણ પડી ગઈ ને કારણ કે log of 4 તમે નીકાળશો તો 0.60 આવશે log of 3 તમે નીકાળશો તો 0.4771 આવશે log of 2 તમે નીકાળશો તો 0.3010 આવશે log of 5 તમે નીકાળશો તો 0.6990 આવશે log of 6 તમે નીકાળશો તો 0.7782 આવશે તો આ ચેક કરીને જોવું હોય તો જોઈ શકો બરાબર એ તમારા લોકોને જરૂર પડે કેલ્ક્યુલેટર ને એવી બધી સમજ્યા ને ઓકે કોઈને શક હોય તો જોઈ લે આ બધા log જે મેં કર્યા હે ક્લિયર ચલો હા ને કોઈએ કમેન્ટ કરીને આના સિવાયના કોઈ log પૂછ્યા તો મજા નહીં આવે સમજી ગયા ને 3557.5 એટલે હું બોલ્યો બરોબર હતો પણ લખવામાં શું હે કે હાથ સાથ નહીં આપતા મારો એમાં કોઈ બંદૂક વાળી વાત નીકળી ગઈ નહીં 3557.5 તારે પ્રિન્સ નીચેથી આવે ને એટલે એક માટલું ભરીને પાણી ઉપર લેતા આવે ઈડોણી મૂકેલી છે નીકાળ દો એટલે હું લખો સંખ્યા 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3557.5 બરાબર જવાબ આ હે log શું હે log ચલો તો log શોધતા આવડી જશે સારું હવે તમારે બીજો એક અભ્યાસ કરવો પડશે મારી સાથે log તો આવડી ગયા તમને હવે ધારો કે માઈનસ સંખ્યા હોય તો log માં શું કરવું જોઈએ તો એ થોડુંક બેટા શીખી લો સમજી લો બરાબર માઈનસ સંખ્યા હોય તો log માં શું કરવું જોઈએ ચલો હું તમને એક પૂછું હેડો મને કહો એટલે ખબર પડે log of 0.2 કેટલો બતાવે તમારે તમે પણ કમેન્ટ કરી શકો જવાબ બરાબર છે તો log of 0.2 આટલો આવશે -0.6988 સમજણ પડી ને એ log ઋણ જવાબ થવા લાગે સાચી વાત છે અગર પોઈન્ટ માં આવે તો ભાઈ log નેગેટિવ થવા લાગશે ક્લિયર હે આવડી જશે ઓકે ચલો હવે બીજી વસ્તુ ધ્યાન આપજો બેટા log તો લગભગ તમને આવડી ગયું ઘાત હે તો નીચે લાવી દેવાની ઘાત હે તો નીચે લાવી દેવાની બરાબર એટલે log માં તો તમને ખ્યાલ આવી ગયો હવે એક બીજું આવે log જેવું એનો માસીનો છોકરો આવે એને એન્ટી log કહેવાય શું કહેવાય એન્ટી log હવે આ સમજો પહેલા એન્ટી log પહેલા તો એન્ટી log નો જન્મ કેવી રીતે થયો એ શીખી લો કેમ એન્ટી log ની જરૂરત પડવા લાગી ધારો કે તમારી જોડે log a is equal to मान लो कि તમારે b है log a is equal to શું है b અને તમારે આને કરતા બનાવવું હોય કોને કોને a ને કરતા બનાવવું ચલો અને આની કિંમત ધારો કે
સમજો કે 22 છે કેટલી 22 અને તમારે a ને કરતા બનાવવા મતલબ કે b ની કિંમત 22 રાખી અને કરતા કોને બનાવો a તો એવું કહેવાય કે log આમ જતો રહેશે મતલબ કે a જે છે log આમ જતો રહેશે અને log આમ જાય ને તો એન્ટી log થઈ જાય શું થઈ જાય મતલબ કે a બરાબર શું થશે એન્ટી log ઓફ 22 આવું થઈ જશે a બરાબર શું થશે એન્ટી log ઓફ 22 સમજણ પડી કે નહીં મતલબ કે log આમ જાય તો શું થાય એન્ટી આપણે કેવું ભણવાનું આવશે આપણે આવું આવશે માઈનસ log h પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1.8 આપણે એવું આવે માઈનસ log h પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1.8 ધારો કે આપણે h પ્લસ ને કરતા બનાવવાનો હોય કોને કરતા બનાવવાનો h પ્લસ હવે h પ્લસ ને કરતા બનાવો એટલે log આમ જાય એટલે શું થાય એન્ટી પણ કેવું હોય માઈનસ એટલે આમ જાય તો શું થાય માઈનસ એન્ટી log 1.8 શું થાય માઈનસ એન્ટી log 1.8 આવડી ખબર ચલો નિકાળ દો સારું ખબર પડી ને લખી દો કામની ચીજ થઈ ગયું ચલો હવે એન્ટી log કેવી રીતે નીકાળવાના એ શીખી દઉં ખાસ ધ્યાનથી શીખી લેજો એન્ટી log એનું કારણે 12મા ધોરણમાં બહુ કામ આવશે એન્ટી log ઘણા બાળકોને log એન્ટી log આવડતા નથી એની કારણે બહુ બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે હું તમને ભણાવી રહ્યું log એન્ટી log એટલે બહુ ધ્યાનથી શીખી લેજો અને મને લાગતું કે આટલી સારી રીતે તમને log એન્ટી log કોઈ શીખવશે 11-12 સાયન્સમાં કોઈ બી ટીચર કેમ કે બધાને પોતાના કોર્સ જલ્દીથી પૂરા કરવાની પડી એટલે log એન્ટી log માટે આટલો ટાઈમ કોઈ બી નહીં ઇન્વેસ્ટ કરે આ ક્લિયર ચલો સારું હવે એન્ટી log જોઈ લો તમે तो एंटी लॉग ना अंदर બે ટાઈપની વાતો है एक है पॉजिटिव एंटी लॉग અને બીજા है नेगेटिव एंटी लॉग एंटी लॉग ના અંદર બે પ્રકારની વાત છે એક पॉजिटिव एंटी लॉग અને એક नेगेटिव एंटी लॉग पॉजिटिव एंटी लॉग માં કેવું હોય તમે નિયમ સમજી લેજો દાખલા તરીકે તમને એમ કીધું કે एंटी लॉग 15.83 આવું કીધું एंटी लॉग 15.83 तो ध्यान થી સમજો एंटी लॉग 15.83 તમારે જોવાનું હોય દશાંશ ચિહ્નને કોને જોને દશાંશ બીજું જોઈ લેવાનું અહીંયા માઈનસ તો નહીં એને આગળ એ જોઈ લેવાનું પોઝિટિવ હે એની મતલબ ધન હે માઈનસ હોય તો સ્ટાઇલ આખી ચેન્જ થશે માઈનસ હોય તો સ્ટાઇલ આખી ચેન્જ તમારે દશાંશ ચિહ્નની આગળ જોવાનું જે સંખ્યા હોય એને 10 ની ઘાતાંકમાં લખી દેવાની કેમાં લખવાની 10 ની ઘાત તો દશાંશ ચિહ્નની આગળ શું છે 15 તો તમારે લખી દેવાનું 10 ની 15 ઘાત શું લખવાનું 10 ની 15 દશાંશ ચિહ્નની આગળ જે સંખ્યા એ લખી દેવાની 10 ની ઘાત હવે આ બચ્યા પોઈન્ટ દશાંશ ચિહ્નની પાછળ જે છે એનો આપણે દેખવાનો એન્ટી log એનો શું દેખવાનું એન્ટી log તો ધ્યાન રાખજો એન્ટી log હંમેશા કોનો દેખાય દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા એનો દશાંશ ચિહ્ન પછી જે સંખ્યા એનો એન્ટી log જોવાનો જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હશે તો હું તમને કહી દઉં કશું પ્રોબ્લેમ નહીં દશાંશ ચિહ્ન વગર હોય તો સીધી ઘાતમાં ચડી જાય ધારો કે કોઈ સંખ્યા દશાંશ ચિહ્ન વગરની જ છે તો સીધી ઘાતમાં ચડી જાય સમજો ધારો કે તમને એમ કીધું હોય કે એન્ટી log ઓફ 2 એમ કીધું એન્ટી log ઓફ 2 તો કશું નહીં કરવાનું 10 ની 2 પતી ગયું જવાબ બી આવી ગયો ધારો કે તમને એન્ટી log ઓફ 22 કીધું હોય 10 ની 22 પટ્યું કશું કરવાની જરૂર નથી પણ દશાંશ ચિહ્ન વાળી હોય બરાબર તો એમાં દશાંશ ચિહ્નની આગળ હોય ઘાતમાં જાય અને દશાંશ ચિહ્નના પાછળ એનું આપણે એન્ટી log શોધવાનું શું શોધવાનું એન્ટી log હવે એન્ટી log કેવી રીતે શોધવાનું તો સંખ્યા લખવાની હોય તમારે શું કરવાની સંખ્યા ભાગ્યા 3557.5 સંખ્યા ભાગ્યા 3557.5 એટલે કોઈ બી સંખ્યા લખી દો ભાગ્યા 3557.5 પ્લસ 1 શું કરવાનું આવશે પ્લસ 1 એના પછી ગુણ્યા અને બરાબર ગુણ્યા અને બરાબર ગુણ્યા અને બરાબર મતલબ ગુણ્યા બરાબર એક વખત ગુણ્યાનું બટન દબાવવાનું પછી બરાબરનું દબાવવાનું વળી ગુણ્યાનું દબાવવાનું વળી બરાબરનું દબાવવાનું
સમજણ પડે કે નહીં? એક હંગાતે ગુણ્યા અને એક હંગાતે બરાબર એવું નહીં. એક વખત ગુણ્યા એક વખત બરાબર, એક વખત ગુણ્યા એક વખત બરાબર. એવી રીતે તમારે 13 વખત કરવાનું. કેટલી વખત કરવાનું? 13 વખત. સમજણ પડી કે નહીં? હવે તમને જે મળશે એ એન્ટીલોગનો જવાબ હશે. એ શું હશે? એન્ટીલોગનો જવાબ. સંખ્યા ભાગ્યા 3557.5 પ્લસ 1 ગુણ્યા બરાબર 13. પેલા કરતા ઊંધું છે. પેલા શું હતું? સંખ્યા 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3557.5. હવે પેલા જે પ્રોસેસ હતી એનાથી આ ઊંધી છે. પેલા ગુણ્યા 3557.5, આમાં ભાગ્યા. પેલા છેલ્લે કરવાનું, આમાં પહેલા કરવાનું. સમજણ પડી ને? પછી પેલા -1 હતું, આમાં +1. પેલામાં અંડરરૂટ કરતા હતા, આમાં ગુણ્યા બરાબર મતલબ એટલી વખત ગુણી રહ્યા છે, એટલી વખત ગુણી રહ્યા છે. પેલા 13 વખત અંડરરૂટ કર્યું, આમાં 13 વખત વર્ગ કર્યો, એવું કહેવાય. સમજણ પડી કે નહીં? ઓકે, ચલો પોઈન્ટ 83 નું કરો. કેટલું આવે? 6.6. હવે સમજણ પડી ગઈ? કેલ્ક્યુલેટરમાં કરીને બતાવો. પડી ગઈ ખબર? ઓકે, કરો. અને ગુણ્યા બરાબર બંને એક વખત ગણાશે. ટોટલ 26 વખત બટન દબશે તમારા હાથથી. સમજણ પડે ને? કેટલું હવે? 6 પોઈન્ટ. ઓકે, તો 6.76. તો આવી ગયો આન્સર. મતલબ આનો એન્ટીલોગ 6.76 ગુણ્યા 10 ની 15 થાય. સમજણ પડે કે નહીં? 6.76 ગુણ્યા 10 ની 15. ચલો એક તમને આપું, જોઈ લો ખુશી. તમને એમ કીધું એન્ટીલોગ 12.418. શું કરશો? ચલો 10 ની 12 કર દો. પછી હા હા, તો કરશો કે બોલશો? એ કરે એમ ને? ચલો હારું, આ તો લોગ કરવા એને આલ્યો એન્ટીલોગ. બધું નહીં હાલવાનું. 2.61. આગળ કઈ હોય ને? સારું, હવે બીજી એક વાત મારા વાલા દીકરાઓ બધા, પોઈન્ટ પાછળના 4 આંકડા ઓછામાં ઓછા મને કહેવાના. સારું, તો બધા પ્રતિજ્ઞા કરી દઈએ આપણે. હું સાગર કુમાર સુરેશ કુમાર ભાટી. હા રાવ, તમારું નામ બોલો. હું સાગર કુમાર સુરેશ કુમાર ભાટી આટલા બધા પબ્લિક ની વચ્ચે ચાલુ એસી ની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે લોગ ના જેટલા પણ દાખલાઓ હશે એમાં દશાંશ ચિહ્ન પછીના 4 આંકડા લઈશ. અને હું એવું નહીં કરું તો સર અમને દોષે. વાહ હતી. જય ભવાની. શું બોલ્યો? આવી ગયો ને આન્સર આનો? મતલબ કે ધનના તમને એન્ટીલોગ શોધતા આવડી ગયા છે. હારું, હવે શીખી લો ઋણ. આનો નિયમ લખી દેજો. નિયમ લખી દો. નિયમ 1. પહેલો નિયમ, ધન સંખ્યાના એન્ટીલોગ શોધવા માટેનો નિયમ 1. દશાંશ ચિહ્નના આગળ આપેલા અંકને 10 ની ઘાતાંકમાં લેવા. દશાંશ ચિહ્નની આગળ આપેલા અંકને 10 ની ઘાતાંકમાં લેવા. અને નિયમ નંબર 2, દશાંશ ચિહ્ન પછીની સંખ્યાનો કેલ્ક્યુલેટરની મેથડથી એન્ટીલોગ નીકાળવો. આવડી જશે? નહીં આવડે?
બીજો બી એક log નો નિયમ કહેવાનો રહી ગયો, પછી કહીશ હું તમને. આ નીકાળ દઉં. હવે નેગેટિવ સંખ્યા માટે, કોના માટે? નેગેટિવ. ચલો નેગેટિવ સંખ્યા માટે સમજી લેજો. તો નેગેટિવ માટે એવું હોય કે એન્ટી લોગ કઈ સંખ્યા હતી ઓલી 15 પોઈન્ટ ઓકે એની એક સંખ્યા લઈએ 15.83. આપણે આગળ લખીએ છીએ માઈનસ. શું લખીએ? માઈનસ. હવે ધ્યાન રાખજો એન્ટી લોગ જ્યારે માઈનસ હોય ત્યારે શું કરવાનું? તો એમાં એવું કહેવાનું છે કે દશાંશ ચિહ્નની આગળ જે સંખ્યા છે એ સંખ્યામાંથી એક બાદ કરવું. દશાંશ ચિહ્નની આગળ જે સંખ્યા છે એમાંથી શું કરવાનું? એક બાદ કરવું અને પછી એને 10 ની ઘાતાંકમાં લેવું. ઓકે, તો 15 માંથી એક બાદ કરશો તો કેટલા થશે? 14. અલ્યા એમ કહું કે 15 માંથી એક બાદ કરું તો કેટલા થાય? 84. અલ્યા માઈનસ એ 16 થાય. કેટલા થાય? 15 માંથી એક નીકળે તો 16. આ કેવા 15 હે? હા તો માઈનસ 15 માઈનસ 1 બરાબર માઈનસ 16. હા કોના ટ્યુશન માં ભણો તમે? હારી જગ્યાથી પાસ કરવાનું તો 10મું. ચલો હવે આટલે ધ્યાન રાખજો. એટલે 15 માંથી એક નીકળી ગયો એટલે કેટલા થયા? 16. એ અહીંયા આવી ગયા માઈનસ 16. ખબર પડી? હવે દશાંશ ચિહ્ન પાછળ શું હે? 83. એનો એન્ટીલોગ નીકાળવાનો નહીં નીકાળવાનો. તમારે શું કરવાનું ખબર છે? આમાંથી એક કાઢ્યો ને આને એક માંથી કાઢવાની. ફરીથી આમાંથી શું કાઢ્યો? એક. આમાં હવે આને એક માંથી કાઢવાની. મતલબ કે તમારે શું કરવાનું? 1 માઈનસ 0.83 એટલે તમને જવાબ મળશે 0.17. આ સંખ્યા મળી ને 0.17. એનો એન્ટીલોગ હવે નીકાળવાનો કેલ્ક્યુલેટરમાં. તમને 0.17 મળ્યું ને એનો એન્ટીલોગ નીકાળવાનો. એક 1.47 આવી ગયું જવાબ. સારું, હવે નિયમ લખો ઋણ એન્ટીલોગ શોધવા માટે. આ એને દાખલા તરીકે પછી લખતા જજો. તમે આખું હું લખાવું ને એમ લખો. ઋણ એન્ટીલોગ શોધવા માટે તો નિયમ 1, દશાંશ ચિહ્નની આગળ આપેલી ઋણ સંખ્યામાંથી એક બાદ કરવો અને 10 ની ઘાતાંકમાં લેવો. દશાંશ ચિહ્નની આગળ આપેલી ઋણ સંખ્યામાંથી એક બાદ કરવો અને 10 ની ઘાતાંકમાં લેવો. લખ્યું નિયમ? હવે લખો દાખલા તરીકે. દાખલા આ લખી દો. માઇનસ એન્ટીલોગ ઓફ 15.83. માઇનસ એન્ટીલોગ ઓફ 15.83. હવે નીચે લખો. અહીં દશાંશ ચિહ્નની આગળ -15 છે. તેમાંથી એક બાદ કરતા -16 મળે. તેને ઘાતાંકમાં લેતા 10 ની -16 થશે. 10 ની -16 થશે. સમજણ પડે તમને? દેખો ધનમાં કેવું હતું ખબર હે? ધનમાં કોઈ પ્રોબ્લેમ નથી. ધનમાં એવું હતું જે દશાંશ ચિહ્ન આગળ ઘાતમાં જતું રહે પાછળ એનો એન્ટીલોગ થઈ જાય પૂરું. દશાંશ ચિહ્નની આગળ એ સીધો ઘાતમાં, દશાંશ ચિહ્ન પાછળ એનો એન્ટીલોગ. કેમાં? ધનમાં. ઋણમાં એવું નહીં. ઋણમાં બહુ સતર્કતા રાખવી પડે. તેમાં દશાંશ ચિહ્નની આગળ હોય એમાંથી શું કરવાનું? એક માઈનસ. ને એમાં ભૂલ ના થાય. 15 માંથી એક જાય 16 થાય. હા
14 કોમર્સ વાળાને થાય, આપણે કેટલા થાય 16, કેમ કે માઇનસ ખબર પડી ને, તો 15 માંથી 1 ગયો તો 16, એટલે એ લખાઈ દીધું. ઓકે, હવે નિયમ નંબર 2. નિયમ નંબર 2, દશાંશ ચિહ્નની પાછળ રહેલી સંખ્યાને એકમાંથી બાદ કરવામાં આવે છે. દશાંશ ચિહ્નની પાછળ રહેલી સંખ્યાને એકમાંથી બાદ કરવામાં આવે છે. એકમાંથી બાદ કરવામાં, દશાંશ ચિહ્નની પાછળ રહેલી સંખ્યાને એકમાંથી બાદ કરવામાં આવે છે. ત્યારબાદ મળતી સંખ્યાનો કેલ્ક્યુલેટરની મદદથી એન્ટીલોગ શોધીએ છીએ. જે પણ વિડીયો માધ્યમથી જોઈ રહ્યા છે એમને કહી દઉં, કેલ્ક્યુલેટરના માધ્યમથી એટલા માટે શોધાયા છે મેં, કેમ કે આ લોકો જોડે લોગ ટેબલ નથી. લગભગ મારો એક જૂનો વિડીયો છે એમાં લોગ ટેબલથી મેં લોગ શોધાયા છે. હું કેલ્ક્યુલેટરના માધ્યમથી લોગ એન્ટીલોગ શોધવામાં માનતો નથી, પણ પરિસ્થિતિ એવી હતી કે કેલ્ક્યુલેટરથી શોધાવવું પડ્યું, એટલે આપણે એ રસ્તે ગયા છીએ. પણ હું હવે એમ કહીશ, આ તો મારી વિચારધારા છે કે લોગ ટેબલથી શોધવું જોઈએ, પણ હવે આમ તો કેલ્ક્યુલેટરથી શોધવામાં જ ફાયદો છે લોગ એન્ટીલોગ. કેમ બે બાજુ બોલી રહ્યો એવી કહી દઉં તો, હું જે વખતે ભણતો હતો એ વખતે લોગ ટેબલથી શોધતા શીખેલો, એટલે મને પહેલેથી એ મેથડ પસંદ છે. ને હવે હું એમ કેમ કહું છું કે કેલ્ક્યુલેટરથી લોગ એન્ટીલોગ શોધવા જોઈએ, તો તમારી 11મા ધોરણની જે શાળાકીય પરીક્ષા છે એમાં કેલ્ક્યુલેટર તમને મળે છે. 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પણ કેલ્ક્યુલેટર તમને મળે છે. હવે વાત રહી નીટ અને JEEની પરીક્ષાઓ માટે, તો એમાં લોગ વાળા દાખલા બનતા સુધી પૂછાતા નથી, અને પૂછાઈ જાય છે લોગ વાળા દાખલાઓ તો સીધી એની કિંમત અને જવાબ આપેલું જ હોય. માન લો કે એમને જરૂર પડી કે ભાઈ log of 15.83, તો એનો જવાબ લખેલો હશે આટલો. મતલબ કે તમારે લોગ ટેબલ કોઈ જોડે માંગવાની જરૂર નથી, ના તો કેલ્ક્યુલેટરની જરૂર પડશે, સીધો આન્સર જ આપેલો હશે. તમે નીટના જૂના પેપરો દેખશો તમને ખ્યાલ આવી જશે. લોગ વાળો કોઈ પણ દાખલો હશે તો એમાં લોગની કિંમત આપેલી હશે. ધારો કે log of 4.5 એની જરૂર પડે તો લખેલું જ છે log of 4.5 આટલું થાય, એટલે કશું કરવાનું રહેતું નથી. એટલે કેલ્ક્યુલેટર મેથડ બરાબર છે. એટલે લોગ ટેબલથી નથી શીખવ્યું તો અફસોસ કરવાની જરૂર નથી, અને લોગ ટેબલ નથી તો કોઈ વાંધો નથી, લાવવાની બી કોઈ જરૂર નથી. કેલ્ક્યુલેટર હે તો ઇનફ હે. સારું, હોય કેલ્ક્યુલેટરમાં એક્યુરેસી બી બહુ સારી છે, અને કેલ્ક્યુલેટરમાં ઝડપથી શીખવા બી મળે ને આવડી બી જલ્દી જાય છે. બરાબર. ઓકે, મેં બેટા શું લખાયું હતું? નિયમ નંબર 2. ઓકે, કેલ્ક્યુલેટરની મદદથી એનો શું નીકાળીશું? એન્ટીલોગ નીકાળીશું. કેલ્ક્યુલેટરની મદદથી એનો શું નીકાળીશું? એન્ટીલોગ નીકાળીશું. દાખલા તરીકે આપણી સંખ્યામાં દશાંશ ચિહ્નની પાછળ, દાખલા તરીકે આપણી ઉપરોક્ત સંખ્યામાં દશાંશ ચિહ્નની પાછળ 0.83 છે, એટલે 0.83 છે. દાખલા તરીકે આપણી ઉપરોક્ત સંખ્યામાં દશાંશ ચિહ્નની પાછળ 0.83 છે. આપણા નિયમ પ્રમાણે 1 - 0.83 કરતા 0.17 મળે છે. આપણા નિયમ પ્રમાણે 1 - 0.83 કરતા 0.17 મળે છે. તો આપણે કેલ્ક્યુલેટરમાં 0.17 સંખ્યાનો એન્ટીલોગ શોધીશું. સમજ્યા કે નહીં? આપણે કેલ્ક્યુલેટરમાં 0.17 સંખ્યાનો એન્ટીલોગ શોધીશું. ચાલુ રાખો. બરાબર, કબડ્ડી. હવે 0.17 નો એન્ટીલોગ શોધી કાઢો. આવ્યું? સારું, હવે તમને થોડા લોગ અને એન્ટીલોગ ઘરેથી શોધવા આપું છું, જોઈએ કોણ કરીને લાવે. લોગ 25.833, લોગ 2.0805, લોગ 0.00358, પછી માઇનસ લોગ 2.3813, પછી માઇનસ લોગ 0.0012. એન્ટીલોગ આપી દઉં છું થોડા. ચલો, એન્ટીલોગ બે પ્રકારના આપું છું. એન્ટીલોગ 15.18, એટલે બે પ્રકાર, એટલે સમજી ગયા તમે? પ્લસ માઇનસ, મતલબ આનો પ્લસ નો, આનો માઇનસ નો. સમજણ પડી ને? ચલો, એના પછી એન્ટીલોગ
8.33 એના પછી એન્ટીલોગ 11.2 એના પછી એન્ટીલોગ 3.212 બરાબર. ઓકે, તો આના પ્લસ અને માઇનસના એન્ટીલોગ શોધીને લાવવાના. સારું. અને તમે આટલું વિડિયો લેક્ચર જોયું હોય તો છેલ્લે એક ગિફ્ટ બરાબર તમારા માટે, મતલબ કે એક નિયમ રહી જતો તો તમને કહી દઉં, કામ આવશે ભવિષ્યમાં નિયમ. તમને એવું આપેલું હોય, ચલો આ થઈ ગયું, તમને એવું આપેલું હોય કે log of h plus square બરાબર, આ ટાઈપનું આપેલું હોય. જે ઘાત હોય ને એ જ્યારે આપણે log ને કન્વર્ટ કરતા હોય ત્યારે આગળ આવી જશે. ક્યાં આવી જશે? આગળ. મતલબ કે સમજો કે કોઈ જગ્યાએ એવું છે log of h plus square અને તમારે આની log નીકાળવાની થાય એ વખતે તમારું સાદું રૂપ આવું થઈ જશે 2 log h plus આવું થઈ જશે. શું થશે? 2 log h plus. મતલબ એમ કહીશ કે હું log of અહીંયા a है અને એના ઉપર શું है x, એના ઉપર શું है x, અહીંયા भी कोई संख्या है અને ઉપર भी कोई संख्या है, બંને બાજુ શું है संख्या. मान लो આટલે 12.55 અને ઉપર है ધારો કે 3 ઘાત શું है 3 ઘાત. તો તમે log આનો નીકાળી શકો. પછી ઘાતનું શું કરવાનું? તો તમારે એવું કરવાનું 3 log of 12.55. તો આ એક log નો નિયમ તમને કહેવાનો રહી ગયો તો એ કહી દઉં, બોનસ નિયમ કહેવાય આને. અત્યારે તો આપણે કોઈ જગ્યાએ એની જરૂર નહીં પડે આ ચેપ્ટરમાં, પણ 12મા ધોરણમાં કોઈક ચેપ્ટરમાં આની જરૂર પડે તો મેં તમને રૂલ કહી દીધો. ઘાત હોય એ આગળ આવી જાય. ઘાત હોય, देखो एक वस्तु है 10 ના આધારની ઘાત અને એક है વગર 10 ના આધારની ઘાત. સમજો 10 ના આધારની ઘાત હોત, ધારો કે log of 10⁻x હોત તો નીચે આવી જાય, તો x આગળ ના જાય. પણ 10 ના આધાર સિવાય બીજો કોઈ આધાર है કે જેનો ખુદનો भी log નીકળી શકે એવો હોય તો પછી ઘાત આગળ રહેશે. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇફ યુ વોન્ટ.